હવે આપણી વચ્ચે પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળભાઈ દેસાઈ સાહેબ ખાસ અમદાવાદથી અહીં પધાર્યા છે. બેન પણ એમની સાથે પધાર્યા છે. કુમારપાળભાઈ એક એવું શિખર છે કે જે શિખર ભાગ્યે જ કોઈ એને ઓવરકમ કરી શકે એવું એમનું કામ છે. શબ્દની આરાધના કોને કહેવાય? શબ્દ કાલે એમણે અધા માટે એમ કહ્યું કે તમારા અધા હશે પણ મારા આરાધ્ય છે, પણ એમના અધાથીએ મોટા આરાધ્ય હોય તો એ શબ્દ છે. એમનો અધાથી પણ મોટો આરાધ્ય શબ્દને એમણે ઈશ્વરની કક્ષાએ આરાધ્યો છે અને એ આરાધનાની શીખ દીક્ષા એમને પ્રાપ્ત થઈ છે એમના પિતાશ્રી પાસેથી. એટલે પિતાજીનો આવો વારસો એમના લેખનને અહીંયા સુધી લંબાવવાનો, એના કરતાં બેનનો શબ્દ વાપરીને કહીએ તો વિસ્તારવાનું બહુ મોટું કામ એમણે કર્યું છે. એટલે સાહેબના પુસ્તકો વિશે, એમના કામો વિશે, એ પછી અત્યારના સંદર્ભમાં વિશ્વકોશનું કામ હોય કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીનું કામ હોય, દેશ વિદેશના સંદર્ભમાં સાહેબના પ્રવચનો વિશે કેટલા વિશે વાત કરવી, એમની એક સાથે ચાલતી એકાધિક કોલમો વિશે વાત કરીએ, કોના વિશે વાત કરીએ. આજે જ એમની મુનિન્દ્ર નામે ચાલતી જાણ્યું છતાં અજાણ્યું કોલમમાં એમનો પૂજ્યશ્રી અને આ પુસ્તક વિશેનો લેખ પ્રગટ થયો છે. આપ સૌ જોશો, વાંચશો. ઘણા બધા અહીંયા એવા છે કે જે મને કાલે કહી ગયા, ઈંટ અને ઇમારતવાળા સાહેબ છે. હા, એ પોતે છે. એટલે જેમણે એમને ખૂબ વાંચ્યા છે એમની સામે સાહેબ પ્રત્યક્ષ છે. એક વાત જે અત્યારે એમનું બહુ મોટું કામ ચાલી રહ્યું છે, એમણે ગૌતમ કથા કરી છે, મહાવીર કથા પણ કરી છે, રાજકથા પણ કરી છે. આવી કથાઓ પણ એમની પાસેથી આપણને મળે છે. એટલે નખશિક શિક્ષક, અધ્યાપક અને સાચુકલા સંશોધક, વિદ્યાના ઉપાસક એવા કુમારપાળભાઈ અત્યારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીની સાથે સંકળાઈને વિશ્વ સમસ્તમાં જૈન ધર્મના સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વોને પહોંચાડવાનું બહુ મોટું કામ કરી રહ્યા છે. એટલે રોજ જૈન ધર્મ વિશેની રસપ્રદ માહિતી એ આ ઇન્સ્ટિટ્યૂટના ફેસબુક પેજ ઉપર, યુટ્યુબ પેજ પર મુકાય છે. ગૌતમ કથા પણ એક અવિરત યાત્રા એ નામે, ગૌતમ કથા એક અવિરત યાત્રા નામે દર રવિવારે અનંત લબ્ધિ નિદાન ગુરુ ગૌતમ સ્વામી વિશે શુદ્ધ જ્ઞાનથી ભરપૂર રજૂઆત દર રવિવારે ભારતીય સમય મુજબ સવારે 9 વાગ્યે થાય છે. અને બીજી પણ વ્યાખ્યાન શ્રેણી જેમાં અદ્ભુત વ્યાખ્યાનો તેઓ કરતા અને કરાવતા રહે છે. વિદ્યાનું કામ એમણે પોતે પણ કર્યું છે અને કેટલાયને કરાવ્યું છે. એની જો પ્રત્યક્ષ તમને એના દર્શન કરવા હોય તો અમદાવાદમાં વિશ્વકોશ નામે જ્યાં એ તપ તપી રહ્યા છે એ તપસ્થલની મુલાકાત લેવી જોઈએ. તો વધુ સમય ન લેતા એમને આજીજીપૂર્વક વિનંતી કરીએ કે તેઓ પધારે. ખાસ અમદાવાદથી વિશેષ ક્યાંય ન જતા હોવાના સંજોગોમાં પણ સાહેબ અહીંયા આપણા પ્રત્યેના અનુગ્રહના કારણે એ આવ્યા છે, પધાર્યા છે. એમને વિનંતી કરીએ કે તેઓ પોતાના મનની વાત કરે. પધારે ડૉક્ટર કુમારપાળભાઈ દેસાઈ સાહેબ. જ્ઞાનમ શરણમ મમ દર્શનમ ચ ચારિત્ર્યમ ચ તપસંયમશ્ચ શરણો ભગવાન મહાવીરો. તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના આપણા સૌના હૃદયમાં રહેલા અંશોને મારા વંદન કરીને પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબ, પૂજ્ય સાધ્વીજીગણ અને સ્વજનો, મારી વાતનો પ્રારંભ કરું એ પહેલાં મારે એક થોડા વર્ષો પહેલાંની ઘટનાની વાત કરવી છે. આ વિશ્વમાં એક ઇન્ટરનેશનલ સેક્રેડ લિટરેચર ટ્રસ્ટ ચાલે છે. આ સેક્રેડ લિટરેચર ટ્રસ્ટ દરેક ધર્મના ઉત્તમ પુસ્તકોને પ્રકાશિત કરે છે. એ તમને પૂછે કે આ તમારો ધર્મ છે તો તમારે કયા પ્રકારનું પુસ્તક, એનું એક પુસ્તક અમને આપો જે અમે અદ્યતન અંગ્રેજી ભાષામાં વિદેશમાં રહેનારા લોકોને તમારી ફિલોસોફીનું એક ઉત્તમમાં ઉત્તમ મળી જાય ગ્રંથ એવું કરી આપો. અને અમે લોકોએ પૂજ્ય સાહેબજી એને માટે
નથમલ ટાંટિયા બહુ મોટા આપણા વિદ્વાન, એમને કહ્યું બ્રિટનમાં અમારી સભા થતી, એ સભામાં ડૉક્ટર નથમલ ટાંટિયા હોય, એ સભામાં પ્રાકૃત અને પાલીના મોટા વિદ્વાન બર્કલે યુનિવર્સિટીના એવા ડૉક્ટર પદ્મનાભ જૈની હોય, એ સભામાં ઇંગ્લેન્ડમાં એક બહુ વિશિષ્ટ વ્યક્તિ હોય છે, એને વર્ડ સ્મિથ કહે છે, જે તમને શબ્દો બનાવી આપે, અંગ્રેજી ભાષામાં તમને જુદા જુદા શબ્દો બનાવી આપે. અમે બધા એક આખી રાત મથ્યા, પણ અમને સમ્યક દર્શનનું અંગ્રેજી પ્રાપ્ત ન થયું. કારણ કે જૈન ફિલોસોફીની જે ગહેરાઈ છે, એનું જે ઊંડાણ છે, એના જે આસપાસના ભાવો છે, આ બધાને પકડવા ઘણા મુશ્કેલ છે. ત્યારે આજે મારે માટે આનંદનો આ એક અવસર છે કે જેમ તમે કોઈ સરસ તીર્થની રચના થાય, આપણે એનો સરસ સભા મંડપ કરીએ, ગભારો કરીએ, પરમાત્માની મૂર્તિ બિરાજમાન થાય, પ્રતિમા બિરાજમાન થાય, અને પછી આપણે એની જીવનભર ઉપાસના કરીએ. એમ આજે એક સરસ્વતીનું મંદિર નિર્માણ પામ્યું છે. આ ગ્રંથ એ મારી દૃષ્ટિએ એક શકવર્તી ઐતિહાસિક ગ્રંથ જૈન સમાજનો બની રહેશે. એની પાછળ પૂજ્ય ઉપાધ્યાય શ્રીજી અને અન્ય સૌની 25 વર્ષની તપશ્ચર્યા છે. અને હું જોઈ ગયો, મને આની એક રફ પ્રિન્ટ પહેલાં મોકલેલી, એટલે મેં પણ જોયું કે આમાં કઈ રીતે કર્યું છે. કારણ કે અમરેન્દ્ર વિજયજી મહારાજ સાહેબના ગ્રંથોનું ભાષાંતર કરવું એટલે લોઢાથી પણ વધારે જો કોઈ ધાતુ હોય અને એના જો ચણા બનતા હોય એ ચાવવા જેવું છે. અને ત્યારે આ એટલું સરસ ભાષાંતર કરી આપ્યું છે. એટલે હું તો ખાસ કહું છું, હું વિદેશમાં જાઉં અને ત્યારે જો બે કચ્છી ભાઈઓ મળે ને ત્યારે મને બહુ તકલીફ પડતી હોય છે. માફ કરજો તમને આ ખાનગીમાં કહું, કારણ કે એ કચ્છીમાં જ શરૂ કરી દે ને હું તો બસ સાંભળ્યા જ કરું, બિચારા મને શું ખબર પડે. અસા ને વલો ને. મને એક વાત ખરી છે કે મને 3 શબ્દ આવડે છે. એ શબ્દ છે વલો, અસા જો વતન. બરાબર છે ને? બસ પાસ થઈ ગયા આપણે. મેં વર્ષો પહેલાં એક પુસ્તક લખેલું. ઇતિહાસમાં એમ કહેવામાં આવે કે ભારતના કંઈક લોકો એવા નિમક હરામ હોય છે કે એમને જો રાજ્ય કાઢી મૂકે તો એ રાજ્યના દુશ્મન થઈ જાય, દેશદ્રોહી થઈ જાય. એટલે મને થયું કે મારે કંઈક એવા ઇતિહાસ શોધવો છે કે જેને રાજ્ય કાઢી મૂક્યા હોય, એક માં હોય, 2 દીકરા હોય અને એકલા લડે અને પોતાનો પ્રાણ આપી દે. અને એમાંથી એક પુસ્તકનું સર્જન કર્યું. એનું નામ છે કેડે કટારી ખભે ઢાલ. અને એ પુસ્તકની વાર્તાઓ મને પ્રાપ્ત થઈ હતી દુલેરાય કારાણી પાસેથી. અને એ દુલેરાય કારાણી સાથે સોનગઢના ચરિત્ર આશ્રમની અંદર એક પીપળાના ઝાડ નીચે બેસી અને અમે પૂજ્ય ચારિત્ર વિજયજી મહારાજ સાહેબ હોય એ બધું સાંભળેલું. અને એમાંથી એક લખ્યું, પ્રેમજીભાઈ ઠક્કર એ વખતે મિનિસ્ટર હતા, એમણે એની પ્રસ્તાવના લખી. પણ હું કહું કે આ વલો અસા જો વતન આવી ગયું, 2 કચ્છી ભેગા થયા એટલે આવી બન્યું આપણું. પણ મારું આપણે એ કહેવું છે કે આપ વિદેશમાં વસતા એકે એક માણસને કહેજો કે તારે આ પુસ્તક અચૂક વાંચવું જોઈએ. જો તું આ પુસ્તક અચૂક વાંચવું જોઈએ જો તું જૈન હોય તો. આ પુસ્તક તારે અચૂક વાંચવું જોઈએ જો તું સાધક હોય તો. અને આ પુસ્તક તારે અચૂક વાંચવું જોઈએ જો તારે તારા ભીતરની તપાસ કરી અને તારું જીવન સાર્થક કરવું હોય તો. એટલે હું તો ઈચ્છું કે આ પુસ્તકની 10 નકલ ઓછામાં ઓછી આપ ઘેર લેતા જશો એવી મને શ્રેણીક પાકી શ્રદ્ધા છે. આ પુસ્તક એક એવું પુસ્તક છે, આપણી પેઢીની, આવનારી પેઢીની દશા તમે જાણો છો. હૃદયને પૂછો, તમારો પુત્ર કદાચ તમારી સાથે બોલતો હશે ગુજરાતીમાં કે કચ્છીમાં, એનો પુત્ર એ વિદેશમાં ગયો, કશું જાણતો નથી. અને ત્યારે તમારે બતાવવું હોય કે દુનિયાની સૌથી મોટી વાત કોઈ હોય તો કઈ. આ જગતમાં અત્યારે એક રશિયન કથા બહુ પ્રચલિત છે. રશિયામાં એક માણસને એ કથામાં કહ્યું છે કે એક માણસને એવો રોગ થયો કે પકડી ન શક્યા. ડૉક્ટરો આવ્યા, બીજા બધા આવ્યા, તપાસ કરી, ખબર ના પડી. એટલે એ માણસને કહ્યું, ભાઈ એક કામ કર, તું ગામની બહાર રહે. કારણ કે તું ગામમાં રહીશ, તારો રોગ પકડાતો નથી, એનો ચેપ બીજાને જશે. આ વાયરસની વાત છે, એટલે ઉપાધિ થઈ જશે. એટલે મહેરબાની કરીને તું ગામની બહાર રહેવા જા.
પેલા વિનંતીનો સ્વીકાર કર્યો. ગામની બહાર રહે, રસ્તામાં જતાં આવતા જે પાણી લઈને જનારી સ્ત્રીઓ એને કે બેન જરાક એક મારું થોડું પાણીનું એક માટલું ભરી આપને. બેન તારા ઘેર કંઈક સારું બનાવ્યું હોય તો મને થોડીક બ્રેડ મોકલજે ને. અરે બેન તું મને જરા આટલી મદદ કરને. આખી જિંદગી એ માણસ ભીખી માગીને રહ્યો. એ મૃત્યુ પામ્યો એટલે લોકોએ વિચાર કર્યો કે કબ્રસ્તાન તો શહેરની વચમાં છે, અને જો એને શહેરની વચમાં આપણે દાટીશું, એને દફનાવીશું તો થશે શું? એનો વાયરસ પકડાયો નથી ને વાયરસ પકડાયો નથી એટલે થશે એવું કે જો એમાંથી જો ચેપી જંતુઓ બહાર નીકળ્યા તો આપણું શહેર નષ્ટ થઈ જશે, નગર નાશ પામશે. તો કરવું શું? બધાએ કહ્યું કે એક કામ કરીએ, જે ગામની બહાર ગુજરી ગયો છે ને ત્યાં જ એને દફનાવી દઈએ. એને દફનાવવા ગયા અને કુહાડી અને પાવડો લઈને એને દફનાવતા હતા. ત્યાં જોયું, ઓહો, અરે આની પાસે તો આટલું બધું ધન હતું, આટલું સોનું હતું, આટલા રૂબલ, રશિયામાં રૂબલ ચાલે છે, આટલા બધા રૂબલ હતા, અને આ માણસ એક પાણી માટે ભીખ માગતો, એક બ્રેડ માટે ભીખ માગતો. આ કેવો માણસ કહેવાય? આ એવો માણસ કહેવાય જે માણસ પોતાના આત્મજ્ઞાનને ભૂલી જાય છે અને બહારના જગતને જાણે છે. એ ખોદ્યું એટલે ખબર પડી કે સોનું, મોર, રૂબલ બધું હતું, અને બહાર ભીખ માગતો હતો. માણસ તરીકે આપણી સ્થિતિ આ છે કે આપણે બહાર ભીખ માગીએ છીએ અને ભીતરમાં પરમાત્મા આપણો બેઠો છે, જે મળ્યો છે આપણને. અને ત્યારે આ ગ્રંથની સૌથી મોટી વિશેષતા મારે આપણે કહેવી હોય તો એ છે કે આ ગ્રંથ વાંચતી વખતે મને રમણ મહર્ષિ વિશે મેં વાંચ્યું છે, લખ્યું છે વગેરે, એની ક્યારેક વાત કરીશું. પણ આ ગ્રંથની જો મોટામાં મોટી વિશેષતા હોય તો એ વાંચતી વખતે મને એક વાક્યનું સ્મરણ થયું, એ મહાત્મા ગાંધીજીનું. મહાત્મા ગાંધીજીએ કહ્યું કે ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાવો, પણ સત્યનો સદા જય થવો જોઈએ. આ સત્યનો જય થઈ શકે, સત્યને શોધવાનો માર્ગ કયો હોઈ શકે? એ તમારે સત્ય શોધવું હોય, પરમ સત્ય શોધવું હોય. ભગવાનને પૂછ્યું આ જગતમાં સર્વોચ્ચ શું? અને ભગવાન મહાવીરે કહ્યું સત્યમ ખૂબ ભગવંતમ, સત્ય એ જ ઈશ્વર છે. તો ઈશ્વરની આરાધના અહીંયા કરી છે પૂજ્ય અમરેન્દ્ર વિજયજી મહારાજ સાહેબે આ ગ્રંથમાં. આ ગ્રંથ પછી ઘણા પરિવર્તનો આવ્યા, કારણ કે જે સમાજ કોઈ નવીનતાને સ્વીકારવા ન માનતો હોય, તમે જુઓ સમાજની આ કરુણા કહેવાય કે આવો એક મહાન ગ્રંથ જેને તમે તમારા ધર્મની એક વિશેષતા તરીકે, એક અધ્યાત્મ સાધના તરીકે, એક આંતર માર્ગની ખોજ તરીકે આખા જગતને બતાવી શકો એવો આ ગ્રંથ, પણ આપણે એને જરાક ઢાંકી દીધો. ગેલિલિયોએ, આપ જાણતા હશો, દૂરબીન શોધ્યું અને કહ્યું કે હા તો પૃથ્વી તો ફરે છે. અને ખ્રિસ્તી પાદરીઓએ આજ સુધી ભણાવેલું કે પૃથ્વી ફરતી નથી. એટલે લોકોએ ગેલિલિયોએ કહ્યું તમે ન માનો તો કંઈ નહીં, આ મારું દૂરબીન છે, લઈને જુઓ તમે. ખ્રિસ્તી પાદરીઓ કહ્યું કે હવે તમે દૂરબીન આંખે લગાડવાની બાધા લઈ લો. એટલે લોકોએ બાધા લીધી. પ્રજા કેટલી રૂઢિચુસ્ત છે એની આ વાત છે. આમાં જે લોકોએ આંતરખોજ કરી છે એના માર્ગની વાત કરી છે. કેટલાય આગ્રહો, કેટલાય આપણા પૂર્વગ્રહો, કેટલી આપણી ભ્રાંત ધારણાઓ કલ્પના ન થાય, ક્યારેય કલ્પના ન થાય. આપણું દિલ ધરવી જાય એવી પરિસ્થિતિ. થોડા સમય પહેલાં હું વેટિકનમાં ગયેલો. વેટિકન એટલે નામદાર પોપ જ્હોન પોલ, જ્યાં ખ્રિસ્તી ધર્મનું સૌથી મોટું મથક. અમે ગયા એટલે એમને કહ્યું ભાઈ જુઓ, અમે તો પહેલાં નવકાર મંત્રથી શરૂ કરીશું અમારી વાત. અમારા ધર્મના પુસ્તકો તમારે સ્વીકારવા પડશે અને છેલ્લે અમે મિચ્છામી દુક્કડમ બોલીશું. એમને કહ્યું જરૂર. તમે જુઓ બીજા લોકો કેટલા ઉદાર હોય છે અને આપણે કેટલા બંધિયાર છીએ. એમની કહે જરૂર. મેં કીધું જરૂર તો બરાબર છે, પણ તકલીફ આ મારીને તમારી એક છે કે તમે સવારમાં જે બૂટ પહેરો ને સાંજે બહાર કાઢો છો. અમારે તો આ નવકાર બોલ્યો એટલે તમારે બૂટ કાઢી રાખવા પડે. એમને કહે તો એ પણ ખરું. એ નવકાર બોલ્યા અને ત્યાં થયું. આ
ઘટના બન્યા પછી હું અહીંયા હિન્દુસ્તાન પાછો આવ્યો ત્યારે મને બધાએ કહ્યું, કુમારપાળ વેટિકન તો જવાતું હશે? મેં કીધું કેમ? મને કે ત્યાં તો લોહીની નદીઓ વહે છે. મેં નદીઓ બધી જોઈ આવે પણ લોહી ક્યાંય દેખાયું નહીં. મેં કીધું મને તમે જુઓ આપણે કેવા ખોટા ભ્રાંત ધારણાના ચશ્માઓ લઈને ચાલ્યા કરીએ છીએ. ત્યારે અહીંયા પૂજ્ય અમરેન્દ્ર વિજયજી મહારાજ સાહેબે આપણને આંતરખોજનો માર્ગ બતાવ્યો છે. અને આંતરખોજ એટલે એ છે કે એવી આંતરખોજ, કારણ કે તમે જ્યારે કંઈક સમાજમાં નવું દ્રશ્ય આપો, નવું જ્ઞાન આપો, જેમ તમે કાયોત્સર્ગની વાત કરી ગુરુદેવે, હવે આ કાયોત્સર્ગ આપણે સમજ્યા જ નથી આજ સુધીમાં. આ જગતનું એક એવું મોટામાં મોટું ધ્યાન છે, જગતનું એક એવું મોટામાં મોટું ધ્યાન છે. પ્રભુ હંમેશા કાયોત્સર્ગમાં રહેતા, આપ જાણો છો કે દુનિયાએ આખી કહેતી કે પલાઠીવાળો આંખો બંધ કરો, તમારા આશ્રમમાં બેસો, ઠંડી હવા આવતી હોય, મોજ હોય, અને એવી વખતે આંખો બંધ કરીને તમે ધ્યાન કરો. પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીએ આ જગતને એક, હરીશભાઈ કહ્યું બહુ સાચું કહ્યું આપણને, આ જગતને એક એવું મહાન ધ્યાન આપ્યું કે તમે 24 કલાક કાયોત્સર્ગ કરો. સવારે કરો, સાંજે કરો, રાત્રે પણ કરો, અને ઊભા કરો. ઊભા અઘરું છે, બેઠા બેઠા સહેલું છે, આપ જાણો છો. એથી વધારે કહ્યું પરમાત્માએ, ખુલ્લી આંખે કરો. અઘરામાં અઘરું ધ્યાન, ખુલ્લી આંખ હોય, આખી દુનિયા ફરતી હોય અને હું અમારી આંખો ખુલ્લી હોય, તમે જાણો છો આપણું ધ્યાન કેટલું વિચલિત થઈ જાય. એમણે કહ્યું ખુલ્લી આંખે ધ્યાન કરો. અને દુનિયાનું આ એક ધ્યાન એવું છે, યાદ રાખો કેટલી મોટી વિરાસત તમને મળી છે, કેટલો મોટો વારસો આપણને મળ્યો છે. આ એક ધ્યાન એવું છે કે જ્યાં તમે સ્થિર છો, ન હાથ ચાલે ન પગ ચાલે, માત્ર એક જ વસ્તુ ચાલે, અને એ છે તમારો શ્વાસ. અને એણે બતાવ્યું તમને જગતને કે દુનિયામાં જો તમે શ્વાસને સમજો ને તો દુનિયાને સમજી શકશો. શ્વાસના પ્રયોગો અત્યારે સમય નથી આપણી પાસે, પણ ક્યારેક જોવા જેવું છે કે માણસનો શ્વાસ જ એનો ગુરુ બની શકે. મારો શ્વાસ જ મને કહે કે હવે હું આમની છેતરપિંડી કરવાનો પ્રયત્ન કરું છું, સાવધ થઈ જા. તો એ મહાન ધ્યાન પરમાત્માએ બતાવ્યું. તો એ જે આત્મ સાધનાની વાત છે, બહુ મોટી વાત છે. હું તો કહું છું કે એ માણસ અંધ છે જેણે પોતાના અંતઃકરણને જોયું નથી, અને એ માણસ લંગડો છે કે જે સત્યને માર્ગે ચાલ્યો નથી. આ પુસ્તકની સૌથી મોટી વિશેષતા અંતઃકરણને જોવું અને સત્યને માર્ગે ચાલવું. પૂજ્ય અમરેન્દ્ર વિજયજી મહારાજે કહ્યું છે કેટલાક શાસ્ત્ર વચનો એ એવા હોય છે કે તમે એમ કે બનારસની વાત થાય પણ નકશામાં બનારસની વાત હોય, વાસ્તવિકતા ન હોય. ત્યારે નકશામાં બનારસ જોવા જેવા આ શાસ્ત્ર વચનો છે, એનો ફરી વિચાર કરવો જોઈએ. સામાન્ય રીતે આ ક્રાંતિ લાગે પણ આ હકીકતમાં આવશ્યકતા છે. એક માણસે એવું સાંભળ્યું અને ગ્રંથમાં શ્રીમદ ભાગવતમાં એને વાંચ્યું કે માણસે યોગી અને ગર્દભ એટલે ગધેડો, માણસે યોગી અને ગર્દભને પ્રણામ કરવા જોઈએ, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા જોઈએ. પછી થયું શું કે એ પેલો બહાર નીકળે અને કોઈ ગર્દભ એટલે કે ગધેડાને જુએ એટલે એને પેલાને કહે, બે જણાને કે પકડી રાખ, મારે સાષ્ટાંગ દંડવત કરવા પડશે, કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે. શરૂઆતમાં તો ધીરે ધીરે ચાલી ગાડી એની. લોકોએ એને દંડવત સ્વામી તરીકે ઓળખ્યા, કારણ કે ગધેડાને દંડવત કરે આમ લાંબા થઈને, આપ જાણો છો દંડવત, સાષ્ટાંગ દંડવત. ધીરે ધીરે એનું નામ દંડવત સ્વામી થઈ ગયું. ઉંમર વધવા લાગી, સ્વાભાવિક છે, ઢીચણના દુખાવા શરૂ થાય, બધી મુશ્કેલીઓ ઊભી થાય. એટલે પેલા દંડવત સ્વામીએ કહ્યું કે હવે આ સાષ્ટાંગ દંડવત થતા નથી, અને લોકો વિચારે કે આમને પુણ્ય થાય એને માટે ક્યાંક ને ક્યાંકથી ગધેડો પકડીને લાવીને એમની સામે ઊભો કરાય. એટલે હવે એમને બિચારાને સાષ્ટાંગ દંડવત કરવા પડે. પરિણામ એ આવ્યું કે થાકી ગયા, તુકારામ પાસે ગયા, સંત તુકારામ પાસે, ને કહ્યું કે હવે તું થાકી ગયો, અમારું શરીર કામ નથી આપતું. એને કહ્યું શાસ્ત્ર વચનનો તમે ખોટો અર્થ કર્યો, માટે જાઓ ગંગામાં ડૂબી મરો. આ વાત છે. એ શાસ્ત્ર વચનને યોગ્ય રીતે સમજાવવા, તાર્કિક રીતે સમજાવવા. અને અહીંયા આ ગ્રંથની સૌથી મોટી વિશેષતા એ છે
કે તમારા ભીતરમાં તમે કઈ રીતે જઈ શકો એની વાત છે. જગતમાં લોકો બહાર જતા હોય છે, અહીંયા ભીતરમાં જવાની વાત છે. અને માટે જ એ કહે છે શ્રુતિ એટલે કે શાસ્ત્ર વચનથી મુક્તિ, તર્કજાળથી મુક્તિ અને તમારા ભ્રમણાત્મક અનુભવોથી મુક્તિ કરો ત્યારે તમે જાઓ. આનંદગંજી કહે છે ને, આત્મજ્ઞાની શ્રમણ કહાવે બીજા તે દ્રવ્ય લિંગી રે. એ આત્મજ્ઞાનની વાત એમણે અહીંયા કરી છે. બીજી એક વાત એમણે કરી કે તમે ચિત્તની એકાગ્રતાની વાત કરો છો, પણ એનાથી વધારે જરૂરી ચિત્તની શુદ્ધિ છે. તમારું ચિત્ત શુદ્ધ હોય તો જ તમે ચિત્તની એકાગ્રતા કરી શકશો. તમારું આંગણું ચોખ્ખું નહીં હોય તો ઈશ્વર પણ નહીં આવે, એ પણ પાછું જતો રહેશે. અને આટલો બધો કચરો પડે છે, ક્યાં આવવું મારે? એટલે આપણા આંગણામાં જ્યારે વાસનાના કાંટા, લીપસાના ઝાંખરા, લાલસાનો કચરો અને ભૌતિકતાના પાંદડાઓ વિખરાયેલા હોય ત્યારે ઈશ્વર ક્યાંથી આવે? એટલે પૂજ્ય અમરેન્દ્ર વિજયજી મહારાજે અહીંયા પહેલી વાત ચિત્ત શુદ્ધિની કરી. મેં ગઈકાલે જ કહ્યું હતું કે જૈન કોણ, તો એનો ઉત્તર એક જ છે, બે જ શબ્દોમાં, વિશુદ્ધ ચેતાહા. જેનું ચિત્ત શુદ્ધ છે તે જૈન. અને અહીંયા પણ પૂજ્ય અમરેન્દ્ર વિજયજી મહારાજ સાહેબે ચિત્ત શુદ્ધિથી વાતની શરૂ કરી કે માણસે સૌથી પહેલાં શું છે? ભગવાને કહ્યું માનુષમ ખુસુદુલ્લહમ, હે મનુષ્ય થવું મુશ્કેલ છે. અર્થાત મનુષ્યને પાછું એમ કહો છો તમે મનુષ્ય થવું મુશ્કેલ છે? હા, કારણ એ કે મનુષ્ય જન્મથી નથી થતો. તારી ભીતરમાં પ્રેમ, મૈત્રી, અનુકંપા, જીવદયા આ બધું જાગૃત થાય ત્યારે તું સાચો માનવ બન. અને એટલે એની અહીંયા વાત કરી છે. એ ઉપરાંત એમણે અપ્રમાદની વાત કરી છે કે પ્રભુ મહાવીરે જે અપ્રમાદ કહ્યું, જૈન દર્શને કહ્યું મૂળને સ્પર્શ કરો. અને હિન્દુ શાસ્ત્રોએ પણ એ જ વાત કરી, બીજ તત્વને જાણો. આ બંને સમાન ચાલે છે. પણ જીવવાની દૃષ્ટિ એ આખીએ બદલવી હોય તો તમારે આ પુસ્તક ચોક્કસ વાંચવું પડે જ અને પડે જ. એક વાત કરી છે સાક્ષી ભાવની. આપણે જીવનમાં એટલા બધા આસક્ત થઈ ગયા છે, આ મારું, આ મારું, આ મારું, એને પરિણામે. અને ત્યારે એમણે કહ્યું કે જરા સાક્ષી ભાવથી જુઓ. અને એની સાથોસાથ એક મોટું કામ પૂજ્ય શ્રી અમરેન્દ્ર વિજયજી મહારાજે એ કર્યું કે એમણે એમના સમયની, આજની નહીં, વર્ષો પહેલાંની વાત છે, કે વિજ્ઞાન અને અધ્યાત્મ નામનું પુસ્તક આપીને પહેલીવાર જૈન ધર્મના જ્ઞાનને વિજ્ઞાન સાથે જોડવાનો પ્રયત્ન કર્યો. અને આજે મિત્રો મારે કહેવું જોઈએ, હમણાં 6 દિવસ પહેલાં જ એક વડોદરામાં સેમિનાર થયો, ડૉક્ટરો બધા હતા, અને એ લોકોએ કહ્યું કે કર્મનું વિજ્ઞાન કેટલું આ ડૉક્ટરોને ઉપયોગી બને છે એની વાત કરી. એટલે હવે વિજ્ઞાન સાથે આપણું જીવન જોડાઈ ગયું છે. આપણે સવારથી ઉઠીને વિજ્ઞાન સાથેનો આપણો ઘરોબો છે. ત્યારે કલ્પના કરું કે પૂજ્ય મુનિરાજે વર્ષો પહેલાં આની કલ્પના કરી અને એક અપ્રતિમ પુસ્તક આપ્યું. વિપશ્યનાનો પોતાનો અનુભવ. મેં કહ્યું ને, સત્યનો માર્ગ. અને સત્યનો માર્ગ બહુ કઠિન છે. સોક્રેટિસને આપણે જીસસને સૂળીએ ચડવું પડ્યું, સોક્રેટિસને ઝેર લેવું પડ્યું, મીરાની આ દશા થઈ. એવા સત્યના માર્ગે ગુરુદેવ ચાલ્યા. અને કઈ રીતે? વિક્રમ સંવત 2017 અને 2018માં લુણાવા, રાજસ્થાનમાં, એ પોતે એક સાંજે પ્રતિક્રમણ પછી અચાનક અમરેન્દ્ર વિજયજી મહારાજ સાહેબની બારી પરથી દેરાસર પર દ્રષ્ટિ પડી. ઘણીવાર પ્રતિક્રમણ પછી મુનિરાજ શ્રી અમરેન્દ્ર વિજયજી મહારાજ અહીંથી એ આ બારી પાસે બેસીને ભગવાનને મુખ પ્રાર્થના કરતા. મને સાચી આરાધનાનો બોધ થાય. આ જો જીવનનું લક્ષ્ય છે. મને સાચી આરાધનાનો બોધ થાય અને એ માર્ગે એક તો સાચી આરાધના મળે એ અઘરી, અને પછી એ માર્ગે ચાલવું એથી અઘરું. એટલે એ પ્રાર્થના કરતા કે મને સાચી આરાધનાનો બોધ મળે અને મને એ માર્ગે ચાલવાનું બળ મળે એવું મને તું આપ. અને પ્રભુને પ્રાર્થના કરતાં એમનું હૃદય ભરાઈ જતું, આંખો ભીની થઈ જતી. અને આવી રીતે એક દિવસ પ્રતિક્રમણ કરીને બેઠા હતા ત્યારે કંઈક સ્ફૂર્ણા થઈ. એ ટપકાવી લેવા માટે એક પેડ હાથમાં લીધું
અને માત્ર 2-4 વાક્ય જ લખવું, એમ કે જે કંઈ સ્ફૂર્ણા થાય છે એના 2-4 જ વાક્ય લખવું, એવું એમનો અમરેન્દ્ર વિજયજી મહારાજનો ભાવ હતો. પણ એ જેમ જેમ નોંધ કરતા ગયા તેમ તેમ વિચારો સ્ફૂરતા ગયા. એક તો અંધારું હતું, કાગળ પર માત્ર અટકળે જ અક્ષરો લખવાના હતા, મનમાં જે આવતું, ચિત્તમાં જે ભાવો ઉભરાતા, જે કંઈ સ્ફૂર્ણા થઈ હતી તે. અને બીજી બાજુ ચિત્તમાં વિચારોનો ધોધ ચાલતો હતો. અને ત્યારે અમરેન્દ્ર વિજયજી મહારાજે ભાંગ્યા તૂટ્યા વાક્યોમાં આ પોતાની સ્ફૂર્ણા લખી, મુખ્ય મુદ્દા ટાંક્યા, અને 10-15 પાના પર એ ટાંચણ પથરાઈ ગયું. એ પછી 2-4 દિવસ બેસીને એમણે એને વ્યવસ્થિત કર્યું, કોઈ શ્રદ્ધેય વડીલને જોવા મોકલ્યું, એમણે વાંચીને પ્રસન્નતા પ્રગટ કરી, અને પછી આ અજવાળું, આ વિચારધારા વહેવા લાગી. એક ભીતરનું અજવાળું. અને એ ભીતરનું અજવાળું કેવું? આસપાસની કૃતજ્ઞતાને તોડી નાખે તેવું, આડંબરના અંધકારને ફેડી નાખે તેવું, ભ્રમણા અને માન્યતાના વર્ષો જૂના જાળાઓ દૂર કરે તેવું, બહિર્મુખતા, બહાર જ જીવન. હા, ભગવાનના તમે જુઓ, આપણે કેટલા બધા બહાર જતા રહ્યા છીએ, કેટલા બધા ભવ્ય, અતિ ભવ્ય, મહાભવ્ય અને ભવ્ય, અતિ ભવ્ય, એમાં કેટલા બધા ચાલ્યા ગયા. આ બહારની ગતિ છે, ભીતરની ગતિ ક્યાં છે? અને પરમાત્મા મહાવીરે તો આપણને ભીતરની ગતિની વાત કરી છે. તો એમણે બહિર્મુખતા અને સંકુચિતતાના જાળા ભેદીને મુનિરાજે ભીતરી જ્ઞાનનો પ્રકાશ આપણને આપ્યો છે. બાહ્ય તપ, અને પાછું એવું છે કે કોઈ ધાર્મિક ક્રિયાકાંડોના વિરોધી નહોતા, એનું પૂરેપૂરું પોતાના જીવનમાં પાલન કરતા, એને આદર આપતા, એ પ્રમાણે રહેતા. પણ એની સાથોસાથ એ કહેતા કે બાહ્ય તપ, ક્રિયાકાંડ એ જ ઇતિશ્રી નથી, ત્યાં જ ફૂલ પોઈન્ટ આવી જતું નથી. એનાથી તમારે આગળ જવાનું છે, અને આગળ ક્યાં જવાનું છે એ અમને આ ગ્રંથ દ્વારા, આત્મજ્ઞાન અને સાધના પથ દ્વારા આપણને બતાવ્યું. એ આચારોનું સાચું સ્વરૂપ બતાવ્યું. અને સૌથી મોટી વાત, એમણે સમત્વની વાત કરી, એમણે ધ્યાનની વાત કરી. મેં આપને કહ્યું ને, પ્રભુ મહાવીરના જીવનમાં 12.5 વર્ષના સાધના કાળમાં એક ક્ષણ પણ ધ્યાન વિનાની ગઈ નથી. આપ કલ્પના કરો કેવું ધ્યાનનો મહિમા છે. કાયોત્સર્ગ, અંતર્મુખ સાધના દ્વારા આત્મદર્શન કરવું, અને આત્મરમણતા, સ્વયંમાં ડૂબકી લગાવવી. કર્તૃત્વ, આ મેં કર્યું છે તે, આપણે 90% આ થાય છે, આ મેં કર્યું છે, આ મેં મારાથી થયું, આ મેં ચલાવ્યું, આ મેં આમને કહ્યું. કર્તૃત્વ અને ભોગતૃત્વ રહિત, ન કરતા બનો ન ભોગતા બનો, શુદ્ધ સાક્ષી ભાવ. કોઈ નાટક જોતા હો તમે, અને જેમ સાક્ષી ભાવ હોય પ્રેક્ષક તરીકે તમે જુઓ, એ રીતે જીવવું જોઈએ. અને જ્યાંથી સત્ય મળ્યું, અને એ કોઈ સત્ય મેળવવું એ બહારની વાત નથી. મેં આપને કહ્યું એમ સત્ય એ જ ઈશ્વર છે, આપણે ત્યાં કહ્યું. હવે અત્યારે લોકો ટ્રુથ ઇઝ ગોડ લઈને નીકળ્યા છે. આપણો ગોડ તો પહેલેથી કહી ગયો છે કે સત્ય એ જ ઈશ્વર છે. તો એ જ રીતે ભગવાને પોતે આચારામ સૂત્ર, જે આપણું પ્રથમ આગમ છે, એના પ્રથમ સૂત્રમાં કહ્યું છે કે સત્યમી ધીવ કુવહમ, અર્થાત સત્યમાં ધ્રુતિ કર. પહેલાં આગમની મહત્ત્વની વાત, સત્યમાં સ્થિર થા. અહીંયા સત્યમાં સ્થિર થવાની વાત છે. અને એ રીતે પહેરવેશથી વ્યક્તિની ઓળખ થતી નથી, બાહ્ય આડંબરથી વ્યક્તિની ઓળખ થતી નથી, પણ મહત્ત્વ છે એ સ્વાનુભવનો છે. પૂજ્ય અમરેન્દ્ર વિજયજી મહારાજ શુદ્ધ જ્ઞાનની વાત કરે છે, અને નોંધે છે કે સ્વભાવ દશામાં અથવા તો એનાથી વધારેમાં વધારે નજીક રહી શકાય તે બહુ મોટી વાત છે. આ એક વાક્ય છે, હું ઉપાધ્યાયજીએ ગઈકાલે કહેતો હતો ગુરુદેવને, કે આ એક એમના વિચારો ઉપર પ્રયોગ થઈ શકે એવો છે. એ સમત્વની વાત કરે, એ કાયોત્સર્ગની વાત કરે, એ ધ્યાનની વાત કરે, એ સ્વભાવ દશાની વાત કરે. આખું એક નવું દર્શન એ આ ગ્રંથમાં એમણે આપણને આપ્યું છે. અને નિશ્ચય અને વ્યવહાર, એ પ્રાણાયામની વાત કરે, નામસ્મરણની વાત કરે, નાદાનુસંધાનની વાત કરે. તમે એક વાક્ય વાંચો ને, એક વાક્યને એમાં એની ઓરિજિનલ ફિલોસોફી વાંચો, ત્યારે તમને ખ્યાલ આવે કે કેવું એક નવું દર્શન એમાં છે. આમાં ક્રિયા માર્ગ તરફ અરુચિ નથી. એમને મેં આપને કહ્યું તેમ ભારોભાર આદર હતો. એને પોતે એક આવશ્યક સાધન તરીકે માનતા હતા, પણ એની સાથે
ધ્યાન સાધના અને જ્ઞાન સાધના એને મહત્ત્વ આપ્યું. એક સ્થળે એમને વિશે એક શબ્દ વાપર્યો છે કે તેઓ અધ્યાત્મના ક્ષત્રિય હતા. સત્યની શોધ માટે જીવનભર મથ્યા અને જે સત્ય લાધ્યું એ જ માર્ગે આગળ વધ્યા. એ માનતા કે સાધુનું કામ સાધના કરવાનું છે, એકાંત સાધના માટે એકાંત જોઈએ, અને આવું એકાંત એમને મળી ગયું હતું. એમના ગ્રંથો સાધનાનું હૃદય આપણી પાસે અહીંયા બહાર જ છે. આપણે આત્મનિરીક્ષણ કરીશું. મુમુક્ષુઓ અને વિપશ્યના, વિજ્ઞાન અને અધ્યાત્મ જેવા ગ્રંથો આપ્યા. આપણે કેટલી ખોટી ધારણાઓથી ચાલતા હોઈએ છીએ. જ્યારે ભગવાન મહાવીરની 25મી જન્મ કલ્યાણકની મહોત્સવની ઉજવણી હતી, લોકોએ કહ્યું કે આ સરકાર કરે છે, આપણો ધર્મ ખતમ કરી નાખશે, આમ કરી નાખશે. ત્યારે મુનિરાજશ્રીએ એના સાચા સંદર્ભમાં આપણને સમજાવ્યું અને એમને કહ્યું કે વિજ્ઞાન અને અધ્યાત્મનો મેળ થવો જોઈએ. ક્યારે કહ્યું? આજથી 53 વર્ષ પહેલાં. વિચાર કરજો તમે. યુવા પેઢીને ધર્મના સિદ્ધાંતોનો, કેવું ક્રાંતિકારી વાક્ય છે અને છતાં માત્ર સત્યનિષ્ઠ વાક્ય છે. ધર્મના સિદ્ધાંતોનો ઉપદેશ આપવો એ નિરર્થક શક્તિ વ્યય છે, શક્તિ બગાડવા છે. કારણ કે, અને આજની આ પરિસ્થિતિ છે, કારણ કે વિજ્ઞાનના વાતાવરણમાં ઉછરેલો યુવાન જે નરી આંખે દેખાય, પ્રત્યક્ષ અનુભવાય અને વૈજ્ઞાનિક પદ્ધતિએ પુરવાર થાય, તેને જ વાસ્તવિકતા માને તે સહજ છે. અને એટલે જ આપ જરાક એ સમયે આજથી વર્ષો પહેલાં પ્રગટ થયું એ પુસ્તક તમે વાંચશો, વિજ્ઞાન અને અધ્યાત્મ, અને ત્યાં ESP એટલે કે અતિન્દ્રિય જ્ઞાન, એમને આની વાત કરી છે. હું માનું છું કે એમનો વિરોધ પણ થયો, એમની સામે ઘણા આક્ષેપો પણ એ સમયે થયા. એમણે વિપશ્યના ધ્યાનના પુસ્તકની વાત કરી. વિપશ્યના વિશે એક જૈન સાધુ લખે એ આપણને કઠ્યું. ખરેખર તો ધ્યાનના માર્ગમાં બધા માર્ગો અંતે તો એક જ જગ્યાએ જવાના હોય છે. અને એમણે જોયું આ પુસ્તક એ 31/1/85ના રોજ ગુરુદેવે મને પૂજ્ય અમરેન્દ્ર વિજયજી મહારાજે આપેલું. મેં એ વાંચ્યું, એના ઉપર લખ્યું પણ ખરું. મારે આપણે કહેવું છે કે આપણા જીવનનું, જૈન ધર્મનું, પરમાત્માના ઉપદેશનું જો કોઈ ખરી વાત હોય તો એ સત્ય છે. તમારું ચિત્ત શાંત, શુદ્ધ અને સ્થિર થાય એવી કોઈ સાધના પદ્ધતિ તમે શોધતા હો કે તમારા અંતરમાં ભાવધર્મની સ્પર્શના માટેનો તલસાટ જાગી ચૂક્યો હોય તો તમારે આ ધ્યાનના માર્ગે જવું. અને ત્યારે એ પૂજ્ય મુનિ અમરેન્દ્ર વિજયજી મહારાજ સાહેબે આ પુસ્તક લખ્યા પછી આજે બીજું પુસ્તક લખ્યું, આત્મજ્ઞાનને સાધના પથ. દુર્ભાગ્ય એ કે એમણે એ અર્પણ કર્યું રમણ મહર્ષિને. રમણ મહર્ષિની ફિલોસોફી અને ગુરુદેવની ફિલોસોફી બહુ સામ્ય હતી. રમણ મહર્ષિએ પણ કહેલું કે હું કોણ છું એની શોધ કર, એના આખા ગ્રંથોમાં. અને રમણ મહર્ષિનો પ્રભાવ એવો હતો, હું તમને એક નાનો દાખલો આપું કે 16 વર્ષની ઉંમરના એક ધીરુબેન પટેલ, આપણા ગુજરાતી સાહિત્યના એક બહુ સમર્થ લેખિકા, હમણાં જ ચાલ્યા ગયા. એ 16 વર્ષની ઉંમરે એમને મળવા ગયા તો એમને મમ્મી લઈ ગયેલા, એટલે કંટાળેલા, લાંબી મુસાફરીને, ક્યાં આવવું પડ્યું ને જવું પડ્યું ને. અને પછી એ હજી તો ઉતર્યા ને દર્શન કરવા ગયા સીધા, એટલે વધારે અકળાયા કે ક્યાં બધી દોડાદોડ કરાવે છે. પણ એમણે જે દર્શન કર્યા વખતે અને એમનો જે અનુભવ હતો એ એમને મને 90 વર્ષ સુધી કહ્યું, કુમારપાળ, એ અનુભવ હું ભૂલ્યો નથી. એટલે આવી વ્યક્તિઓને આપ્યું. પણ મજા એ છે કે ગુરુદેવે જે અર્પણ કર્યું ને એ અર્પણ કોઈએ પૂરું વાંચ્યું નહીં. આપણે તો ટીકા કરવાની એટલી ઉતાવળ હોય ને કે આખું પુસ્તક નથી વાંચતા, નથી એક વાક્ય કાઢી લઈએ અને પછી એના ઉપર તૂટી પડીએ. ગુરુદેવે લખેલું કે વિશ્વવત્સલ ભગવાન મહાવીર દેવે ચિંધેલ મુક્તિ માર્ગનું મને પ્રાપ્ત દર્શન જેમના જીવન અને ઉપદેશના પ્રકાશમાં વધુ વિશદ બન્યું, વધુ સ્પષ્ટ થયું. ભગવાને જે આપ્યું એ મને વધુ સ્પષ્ટ થયું. તેવા આ રમણ મહર્ષિના પુસ્તક હું અર્પણ કરું છું. એટલે વિચાર કરો તમે કે શિલચંદ્ર વિજયજી મહારાજ સાહેબે એમને વિશે એક જગાએ લખ્યું છે, આવા આત્મસાધક યોગીજન અમરેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ વિશે, સંઘમાં હોવા તે સંઘનું મહાન ગૌરવ ગણાવવું જોઈએ. સંઘ
આવતીકાલે ગૌરવભેર કહી શકે કે અમારે ત્યાં જેમ આવા ત્યાગી હતા, તપસ્વી હતા, પ્રભાવકો હતા, વિદ્વાનો હતા, તેમ આવા યોગી સાધુઓ પણ હતા. પણ એ સમયે આપણે આ માટેની તક ચૂકી ગયા. હવે આવતીકાલે આવનારી પેઢી જો પ્રબુદ્ધ હશે, જો જાગૃત હશે, જો સમજદાર હશે, જો બુદ્ધિવાન હશે, આ જેમ આ પેઢીએ આ કામ કર્યું, તો એ કહેશે કે અમારા પૂર્વજો કેવા હતા કે આવા યોગી કે સંતનો પણ એમણે બહિષ્કાર કર્યો. શું દ્રષ્ટિ જ નહીં હોય? પણ હું એમ માનું છું કે આ ઉપાધિ એ પૂજ્ય અમરેન્દ્ર મુનિ મહારાજ માટે એક સમાધિનું કારણ બન્યું. એમને એક એકાંત મળ્યું અને એકાંતમાં એમણે જે કામ કર્યું એ આપણે જાણીએ છીએ કે એક અદ્ભુત કામ કર્યું. આપણે ઈચ્છીએ કે આ ગ્રંથ એનું ગુજરાતી અને અંગ્રેજી એ બંને સતત એનો પ્રચાર થતો રહે, પ્રસાર થતો રહે. માણસને આજે માણસ મૂંઝાયેલો છે, માણસની ક્યાં જવું એ ખબર નથી, વ્યસ્ત છે, ત્રસ્ત છે, મોબાઈલ ગ્રસ્ત છે. ત્યારે આ માણસને કોઈક સાચો રાહ બતાવે. એ સાચો રાહ એટલે આત્માનું શાસન એ બતાવે. અને એવો રાહ બતાવનારું આ પુસ્તક એ હું એમ માનું છું કે આજે આપણે માટે એક બહુ મોટી ઘટના બની છે. એક જેમ કોઈ સરસ મજાનું દેરાસર કોઈ બનાવે અને કોઈ એમાં જઈને કેટલા લોકોના જે હૃદયનો ઉદ્ધાર થશે, કેવી ભાવનાઓ આવશે, કેવા અંતરના ભાવો જાગશે. એમ આજે આ ગ્રંથનું દેરાસર છે અને ગ્રંથના દેરાસરનો સમય આપ સૌ ઉપસ્થિત છો. એના આનંદ સાથે એટલું જ કહીશ, મુનિચંદ્ર વિજયજી મહારાજ સાહેબે છેલ્લે એમને વિશે લખેલું છે કે તમે જે રણ જણાવીને ગયા છો મૂક વાજિંતર, સદાય આપના અહેસાનને ગાશે અમર ગાને. આજે ફરી આટલા વર્ષો બાદ પૂજ્ય ઉપાધ્યાય શ્રીજીની ક્રાંતિકારી દૃષ્ટિને કારણે આપણે આવું એક મહાન ગ્રંથ, એનું એક મહાન સરસ્વતી મંદિર રચી શકાય છીએ, શ્રુત મંદિરનું સર્જન કર્યું છે. એના આનંદ સાથે મારી વાત પૂર્ણ કરું છું. જય હિન્દ. હજી ઘણું બાકી છે એટલે પાછું ફરી બોલાવજો એક વખત. હો, હા, અમદાવાદથી આવું છું. આખરે આ બધી કથાઓ અધૂરી રહી જતી હોય છે અને અધૂરપની એક મધુરપ લઈને આપણે ફરી મળવા માટે છૂટા પડતા હોઈએ છીએ. ફરી મળવા છૂટા પડવાને હજી થોડી વાર છે, એટલે જરા સ્થિરતા રાખજો. રસોડામાં કોઈએ જઈને રસોઈ રાંધવાની નથી, તૈયાર છે. સવારે એટલા માટે જ તમને બધાને ગુંદર પાક ખવડાવેલો, એટલે પેટમાં જરા મોડા ઉંદરડા દોડે.